પારડી તાલુકાના બલદા ગામે ગામની મહિલાઓએ ગામમાં થતી ગંદકી અને શૌચાલયની સમસ્યા અંગે પંચાયત કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆતો કરી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત દેશભરમાં રાજ્યના ગામડા સુધી તમામ ગામો મહિલાઓને પડતી જાજરે જવા માટેની પડતી સમસ્યા અને ધ્યાનમાં લઈ દરેક ગામોની પ્રાથમિક સુવિધા માટે શૌચાલય બનાવવાની ઘોષણા કરવામાં આવી રહી છે। ત્યારે પારડી નજીક બાલદા ગામે બુધવારના રોજ બાલદા ગામથી 8 થી 10 જેટલી મહિલા ગ્રામ પંચાયતની કચેરી પર ઘસી ગઈ હતી અને તલાટી કમ મંત્રી અને સરપંચ રણજીતભાઈ પટેલ સમક્ષ પોતાની સમસ્યામાં અને ગંદકી તેમજ ગામોમાં મહિલાઓને જાજરે જવા માટે પડતી તકલીફો માટે શૌચાલયની માંગણી કરી હતી અને અગાઉ જે શૌચાલયો ગામમાં બનાવી આપ્યા હતા જે જર્જરિત હાલતમાં રહેતા હોવાથી સાથે શૌચાલય ખાળ કૂવાની તકલીફના કારણે મહિલાઓ તેમજ પુરુષો આ શૌચાલયનો ઉપયોગ ન કરી શકે અને નવા શૌચાલય બનાવી આપવાની ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ ગામમાં ગંદકી અને કૂવા તરફ જતા માર્ગમાં જાડી દાળખા અને જંગલ જેવું બની ગયું છે તે દૂર કરવા જરૂરી હોવાનું મહિલાઓએ અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું। ત્યારે પારડી તાલુકાના પંચાયતના પ્રમુખ કેતન પટેલ, કારોબારી અધ્યક્ષ મહેશભાઈ દેસાઈ અને ટીડીઓ ડીજી પટેલ આ મહિલાઓની સમસ્યા અંગે ધ્યાન દોરશે ખરા। અહીંયા કઈ નથી ગંદકી પણ આ બધું છે ને તે દર વર્ષે સાફ થાય પણ 2-3 વર્ષથી સાફ જ નથી થતું। ઘરવેરો લે તો તેના અંદર સાફ સફાઈના પૈસા લે તો હું સાફ કરે, કઈ સાફ નહીં કરે। આ છે બીજી કઈ સમસ્યા છે? લોકો રોડ પર જાય ને, હા ટોયલેટ નથી એટલે બધા ગમે ત્યાં બેહીને પેલું ગંદકી કરે ને ખાસ કરીને નરેન્દ્ર મોદી બહેનો માટે કઈ સુવિધા રાખી છે શૌચાલય ને ઘરે ઘરે ગામડે ગામડે? અહીંયા કેવી સુવિધા છે? અહીંયા તો કઈ નથી, સાફ સફાઈ નરેન્દ્ર મોદી તરફથી અમારે છોકરા લોકોને સ્કૂલ નથી જવાતું, આટલું કીચડ આટલું પાણી થઈ જાય, અમને બરાબરની સુવિધા જોઈએ અને અગર સુવિધા નહીં મળે તો અમે આગળ ચાલશું। જગ્યા નથી ને તેમાં શું જાહેરાત આવે છે મોદી લોની? ચોખ્ખાઈ રાખો, ગંદકી ના કરો, બહેનો માટે બાથરૂમ ટોયલેટ બનાવો, પરંતુ અહીંયા મળે જ નથી, એવું કઈ જ નથી, બાથરૂમ જ નથી તો અમારા છોકરા લોકો અમે ક્યાં બેસાડવાના? દરેક મહિલા બહાર જ જવા પડે। અમે આવશું, અમે બધા લોકોને બોલાવશું, અમે બધા આવશું। ને તમારે અત્યારે શૌચાલય માટે તમે ક્યાં જાઓ છો? અમારું તો અમારે સેજ નથી, અમારું તો ઘરના પણ ઠેકાણા નથી। હવે કેટલા ઘર છે? એવા બહુ બધા ઘણા ઘર છે, ચાલો તમને બતાવું। ઓકે, અમને સુવિધા જોઈએ, કઈ નથી સુવિધા મળી। હા, મોદીજી શું કહે છે? છબચ્છા રાખો, ચોખ્ખું રાખો, પણ ટોયલેટ જ નથી તો ક્યાં જવાના? આ લોકો ટોયલેટ બનાવે છે તે કઈ નથી, ખાલી ઉભું કરેલું છે, કઈ નથી બનાવેલું છે। પછી અત્યારે કેવી હાલતમાં છે જે આગળ જે છે તે જ છે, બધા બહાર જ બેઠા છે। હા, એટલે મહિલા લોકો જે બહાર જાંજરું કરવા ના જાય એટલે ખાસ સુવિધા તમને જોઈએ, બરાબર? ટોયલેટ જોઈએ અમને। કેટલા સમયથી આ સુવિધા નથી મળતી? સાફ સફાઈ તો મળી જ નથી। હા, તો હવે તમે અગર જો તમારી સાંભળશે નહીં તો તમે શું કરશો આગળ? અમે આગળ ચાલશું, અમારી નહીં સાંભળશે। રોડ બી બહુ કચરો છે, રોડ પણ નથી બનાવતા। 10 વર્ષથી રોડ બનાવેલા છે, રોડ પણ નથી બનાવતા। તલાટી સરપંચ આ બાબતે કોને પણ તમે રજૂઆત કરી? હા, કેટલી વાર રજૂઆત કરી પણ સરપંચ અમારું સાંભળતા જ નથી। બીજું તલાટી બેન શું કહે? તલાટી બેન આપણે સાંભળ્યું ને, 10 રૂપિયા ખાલી લે તેમાં હું સાફ સફાઈ થઈ જવાનું। તલાટી બેન તો કેટલું બોલે છે, હમણાં એ લોકો તો આવ્યા બેન તો 10 ના 20 માં સાફ સફાઈ ચાલુ રાખો ને। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।